નમસ્કાર બાળ દોસ્તો, હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 ગણિત ગમ્મત એકમ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. આમાં આપણે અગાઉ ઘણું બધું શીખ્યા. ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે ઘણું બધું સમજ્યા પણ ખરા. બરાબર છે. હવે બાળ દોસ્તો, મેં તમને એક હોમવર્ક આપ્યું હતું. નસરીનાનું ખેતર કે જે 3 મિત્રોને વેચવાનું હતું. આ તમે કર્યું હશે. તો કઈ રીતે કર્યું હતું ચાલો જોઈએ. કે જુઓ, આ નસરીનાનું આ ખેતર છે. ખેતરમાં 3 જે એના બાળકો છે, બાળકોને સરખે ભાગે વેચવાનું છે. અને એમાં એક ધ્યાન રાખવા જેવી બાબત શું હતી કે દરેકને એક એક વૃક્ષ એના ભાગમાં આવવું જોઈએ. હવે જુઓ, તો આપણે શું કરીશું, તો પ્રથમ તો આ ચોરસ આપણે ગણીએ કે ચોરસ કેટલા છે. તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 ને 10, એટલે કે આ 10 હરોળ છે, એટલે કે 10 સેન્ટીમીટર છે. બરાબર, સરસ. હવે આ બાજુ એની પહોળાઈ આપણે જોઈ લઈએ. તો 1 2 3 4 5 6 7 8 અને 9, એટલે કે 9 સેન્ટીમીટર. હવે આનું ક્ષેત્રફળ કેટલું થયું, અથવા તો કુલ કેટલા ચોરસ છે આની અંદર, તો 10 9 90. હવે આ 90 ના સરખા ટુકડા કરતા દરેકના ભાગે કેટલા કેટલા આવશે, એટલે કે 90 ભાગ્યા 3, એટલે કેટલા થશે, 9 ભાગ્યા 3 કરો પહેલા તો, એટલે કે 3 તાલી 9, એટલે કે 16, એટલે કે 30 ગુણ્યા 3, એટલે કે 30. એક બાળકના ભાગમાં 30 ચોરસ આવશે. જોઈને બાળકો, અહીંયા 3 મિત્રો માટે અહીંયા વહેંચણી કરી છે સરખા ભાગે, એટલે કે દરેકને 30 ખાના, એટલે કે 30 સેન્ટીમીટરનું આપણે વહેંચણી કરી દીધી છે. એટલે કે આ ચૂમકીનું છે, પેલું ઇમરાન માટે અને ઉપર ઝુમરી માટે. એક શરત એ પણ હતી કે દરેકને જ્યારે વહેંચણી કરીશું ત્યારે દરેકના ભાગે એક વૃક્ષ આવવું જોઈએ. એટલે આપણે જુઓ, ચૂમકીને પણ એક વૃક્ષ આવ્યું છે, ઇમરાનના ભાગમાં પણ એક વૃક્ષ છે, અને ઝુમરીના ભાગે પણ એક વૃક્ષ આવેલું છે. અને તમામને 30 ચોરસનો આપણે વહેંચણી છે. એટલે હવે આપણે પાન નંબર 153ના જે પ્રશ્નો છે એને સમજીએ. જુઓ કે આ ચિત્રમાંના દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેક બાળકના ભાગે કેટલી જમીન આવશે. તો દરેકને કેટલા ખાના હતા, એટલે કે કેટલો ભાગ હતો, 30, એટલે કે કેટલા ભાગ એની જમીન થશે, 30 ચોરસ મીટર. હવે આગળનો પ્રશ્ન જુઓ. ચૂમકી, ઝુમરી અને ઇમરાનને વાડ બનાવવા માટે વાયરની જરૂર છે. કે કોને વાડ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડે. તો બાળકો, આ જ્યારે તમે તમારી રીતે જે ભાગ વેચ્યો હશે એના આધારે તમારે જવાબ લખવાનો છે. પરંતુ હું અહીંયા મેં જે ભાગ પાડ્યા છે એ રીતે આપણે આનો જવાબ શોધીએ. તો ચાલો બાળકો, અહીંયા આપણે ચૂમકીના ભાગે જે જમીન આવી છે એ જમીનની આપણે પરિમિતિ શોધીએ, કારણ કે એને વાડ કરવાની છે ને. બરાબર ને. તો ચાલો જુઓ, આ 1 અને 2, પછી ઉપરની બાજુ 2 મીટર. હવે 1 2 3, આ 3 મીટર. હવે 1 અને 2 ફરી 2 મીટર. હવે ઊભા 1 2 3 4 5 અને 6, એટલે કે 6 મીટર. હવે 1 2 3 અને 4, એટલે કે 4 મીટર. હવે ફરી પાછા, એ તો કેટલા હતા, 9 મીટર હતા, આપણને ખબર છે, એટલે કેટલા, 9. ચાલો હવે આ તમામ બાજુનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. એટલે કે 2 મીટર અને 3 મીટર, એટલે કે 5 મીટર. 5 મીટર અને 2 મીટર, એટલે કે 7 મીટર. તેમાં બીજા 6 મીટર ઉમેરીશું, એટલે કે 13 મીટર. 13માં ફરી 4 ઉમેરીશું, એટલે કે 13 ને 4 17 મીટર. અને 17માં ફરી બીજા 9 મીટર ઉમેરવાના, એટલે કેટલા થશે, 26 મીટર. જોયું બાળકો, અહીંયા આપણે ચૂમકીની જમીન જે ભાગે આવી હતી તેની પરિમિતિ શોધી. આવી રીતે તમારે
ઝુમરી અને ઇમરાન માટે પણ પરિમિતિ શોધવાની છે. એટલે કે તમારે કોને વધારે તારની જરૂર પડે તે તમારે લખવાનું છે. બરાબર. હવે બાળકો 155 પાન નંબર ઉપર એક રમત રમવાની છે આપણે. બાળકો અહીંયા એક દોરીની રમત છે. રમતમાં જુઓ સૂચના મુજબ કે 15 સેન્ટીમીટર લોબી એક દોરી લેવાની છે. દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવવાના છે. મેં આ 15 સેન્ટીમીટરના દોરાથી અલગ અલગ પ્રકારની મેં 3 આકૃતિઓ બનાવી છે. હવે આના આધારે આપણે નીચેના કંઈક પ્રશ્નો આપ્યા છે. પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન એ, કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે અને કેટલું? હવે આના માટે આપણે શું કરવું પડશે? ત્રણેયનું ક્ષેત્રફળ શોધવું પડશે. કે આકૃતિ દરેક આપણે આકૃતિનું નામ આપી દઈએ કે એક આકૃતિનું એ, બીજી આકૃતિનું બી અને ત્રીજી આકૃતિનું સી. આનું ક્ષેત્રફળ જ્યારે આપણે શોધવું હોય તો અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે એની અંદર જે આખા ચોરસ હોય તે પહેલાં ગણી લઈશું. બરાબર. તો ચાલો આખા ચોરસ આપણે ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9, પછી આ એક ઉપર 10, બાજુમાં છે એક 11 અને આ 12. તો અહીંયા આકૃતિ એમાં આખા ચોરસ કેટલા મળ્યા આપણને? 12 મળ્યા. હવે અડધા કરતાં મોટા હોય એવા ચોરસ આપણે ગણી લઈશું. તો જુઓ 1 2 3 4 5. તો આપણને અહીંયા અડધાથી મોટા કેટલા મળ્યા? 5 મળ્યા. બરાબર ને? હવે અડધા ચોરસ જોવાના છે. તો અડધા ચોરસ કેટલા છે તો જોઈ લો. તો અહીંયા 1 પછી 2. તો અહીંયા જુઓ અડધા ચોરસ આપણને મળ્યા છે 2. હવે બાળકો અહીંયા જુઓ તમે, આખા ચોરસ એટલે કે આખા જ ગણવાના છે. અડધાથી મોટા હોય તે પણ કેવા ગણાશે? આખા ચોરસ તરીકે ગણીશું. અને અડધા છે એના આપણે શું કરી દઈશું? 1/2 એટલે કે 1/2 છે એટલે 2 ચોરસ છે તો એનો આપણે 1 ગણીશું. બરાબર ને? હવે આનો સરવાળો કરીશું તો 12 અને 5 17 અને 1 18. હવે આ આકૃતિ એનું ક્ષેત્રફળ થયું 18 ચોરસ સેન્ટીમીટર. ચલો હવે આકૃતિ બીનું આપણે શોધીએ ક્ષેત્રફળ. તો જુઓ પહેલાં આપણે શરૂઆતમાં જેમ કર્યું તેવી રીતે જ આખા ચોરસ, અડધાથી મોટા ચોરસ અને અડધા ચોરસ જોઈશું. ચલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે કે આખા ચોરસ કેટલા મળ્યા આપણને? 12 મળ્યા. હવે અડધાથી મોટા જોઈએ. તો અડધાથી મોટા કેટલા છે? 1 2 3 અને 4. એટલે અહીંયા આપણે લખીશું અડધાથી મોટા 4. હવે અડધા તો લગભગ આ આકૃતિમાં આપણને એક પણ દેખાતો નથી એટલે અડધો શૂન્ય કરીશું આપણે. હવે આનો સરવાળો કરીએ તો કેટલા થશે? 12 ને 4 16. એટલે કે 16 ચોરસ સેન્ટીમીટર. ચાલો હવે આકૃતિ સીનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો એની અંદર પણ આખા ચોરસ પહેલાં ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એટલે કે આખા ચોરસ કેટલા મળે છે આપણને? 10 મળે છે. હવે અડધા કરતો વધારે હોય એટલે કે અડધાથી મોટા હોય તો જુઓ તો 1 અને 2 3. એટલે કે આપણને અડધાથી મોટા 3 મળ્યા. હવે અડધા જુઓ તો 1 અને 2. એટલે કે આપણે એને
1 ગણીશું, બરાબર ને? એટલે કેટલા થાય? 10 ને 3 13 અને 1 14. એટલે કે આકૃતિ સીનું ક્ષેત્રફળ કેટલું થયું? 14 ચોરસ સેન્ટીમીટર. હવે બાળકો, જે આ 3 આકૃતિનું જે ક્ષેત્રફળ શોધ્યું એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ હવે જુઓ તો કયા આકારનું ક્ષેત્રફળ સૌથી વધારે છે અને કેટલું? તો જુઓ, અહીંયા આકૃતિ સીમાં 14 છે, આકૃતિ બીમાં 16 છે અને આકૃતિ એમાં 18 છે. એટલે કે આકૃતિ એનું ક્ષેત્રફળ વધારે છે. આકૃતિ એ કયો આકાર હતો? વર્તુળ આકાર હતો. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર છે. હવે બાળકો, અહીંયા જોજો કે આ આકારની પરિમિતિ કેટલી છે. ચલો યાદ કરો તો આપણે આ પરિમિતિ માપવી પડશે? માપવાની છે? ના. કેમ? કારણ કે આપણે તમામ આકૃતિનો દોરો એક સરખો જ લીધો છે. અને કેટલો લીધો છે? બોલો બોલો, 15 સેન્ટીમીટર. તો એની આકૃતિની પરિમિતિ પણ કેટલી થશે? 15 સેન્ટીમીટર. બરાબર? ચાલો લખીએ. હવે પ્રશ્ન બી, કયા આકારનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો અહીંયા જુઓ કે કોનું ક્ષેત્રફળ ઓછું છે? આકૃતિ સી. આકૃતિ સી એનું ક્ષેત્રફળ 14 સેન્ટીમીટર થાય છે. એટલે કે ત્રિકોણનું. અને કેટલું છે તેનું ક્ષેત્રફળ? 14 ચોરસ સેન્ટીમીટર. હવે આ આકારની પરિમિતિ કેટલી છે? ચલો હવે બોલવું પડશે તમારે. કેટલી છે? બરાબર, 15 સેન્ટીમીટર. બાળકો, અહીંયા આપણે 3 આકારો દોર્યા હતા અને ત્રણેય આકારનું ક્ષેત્રફળ આપણે માપ્યું. આવી રીતે તમારે પણ અલગ અલગ આકૃતિ દોરવાની છે અને આ તમામનું ક્ષેત્રફળ તમે તમારી રીતે માપજો અને એની તુલના કરજો. કરશો ને? સરસ. ચાલો હવે આપણે આગળ જઈએ પાન નંબર 156 પર. પક્ષીઓ બચાવો. એટલે કે એક ગામની નજીકમાં 2 સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત પણ ચિંતિત છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી જશે. તેવું પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. એટલે કે આ જે અહીંયા આકૃતિમાં 2 સરોવર દેખાય છે એ સરોવરના પંચાયત એવું ઈચ્છે છે કે એક સરોવર પક્ષીઓ માટે રાખવામાં આવે અને એક મોટરબોટ માટે રાખવામાં આવે. એટલે હવે શરૂઆતમાં તો આપણે પેલા નીચે પ્રશ્નો છે એ પ્રશ્નોના આધારે એનો જવાબ શોધીએ, પછી નક્કી કરીએ કે કયું સરોવર પક્ષીઓ માટે સુરક્ષિત રાખવામાં આવે અને કયું સરોવરમાં મોટરબોટથી લોકો સહેલાણી કરી શકે. તો ચાલો જોઈએ આપણે. અહીંયા પ્રશ્ન 1 કે ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે તે શોધવા માટે દોરીનો ઉપયોગ કરો. એટલે કે અહીંયા જે આ સરોવર આપ્યું છે એની પરિમિતિ શોધવાની છે. ચાલો બાળકો, અહીંયા આકૃતિ એનું આપણે માપ શોધવા માટે શરૂઆતમાં ક્યાંથી શરૂઆત કરીએ છીએ ત્યાં આપણે એનો ટીક માર્ક કરીશું. એટલે કે ઉપર અહીંથી આપણે શરૂઆત કરીએ. તો ચાલો આવી રીતે આપણે જેમ જેમ એના આકાર છે તેમ એની ઉપર દોરો મૂકતા જઈશું. આવી રીતે આપણે આખી જે આકૃતિ હતી તેનું માપ લઈ લીધું. ચાલો હવે આનું આપણે જે દોરો છે દોરાનું માપન કરીશું. જુઓ, જ્યાં દોરો આપણે શરૂઆત કરી અને પૂરો થયો તે આપણે નિશાન કર્યું છે. અહીંથી હવે આપણે માપન શરૂ કરીશું અને દોરો પૂરો થાય ત્યાં સુધી આપણે માપી લઈશું. જોયું ને? આ તળાવની સીમાની લંબાઈ અત્યારે 36 સેન્ટીમીટર થઈ ગણીએ. બરાબર છે ને? કે આ ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની હદની લંબાઈ કેટલી થાય છે? 36 સેન્ટીમીટર. હવે બાળકો, આવી રીતે ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ પણ તમારે શોધવાની છે. બરાબર ને? હવે નીચે એક પ્રશ્ન સી, સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર?
કારણ કે જુઓ આકૃતિમાં નીચે લખ્યું છે કે આ ચિત્રમાં 1 સેમી બરાબર જમીન પર 1 કિમી થાય, એટલે કે 1 કિલોમીટર, એટલે કે 36 સેન્ટીમીટર છે તો કેટલા કિલોમીટર થયું કહેવાય? 36 કિલોમીટર. હવે બાળકો સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે? આ હવે તમે જ્યારે માપશો ત્યારે તમારે અહીંયા એના કિલોમીટર લખવાના છે, એટલે કે જેટલા સેન્ટીમીટર આવશે એટલો જવાબ તમારે અહીંયા લખવાનો રહેશે. બરાબર ને? હવે પ્રશ્ન એ કે જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે અનુકૂળ થશે. આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? કયા સરોવરને મોટરબોટ માટે ઉપયોગ કરીશું? હવે તમારે બીમ તળાવનું માપન તમારે જાતે કરવાનું છે અને ત્યારબાદ બંનેની તુલના કર્યા પછી તમારે નક્કી કરવાનું છે, કારણ કે જે તળાવ મોટું હશે એ તળાવમાં આપણે પક્ષીઓ માટે સુરક્ષિત રાખવાનું છે અને જે તળાવ નાનું હશે તે સહેલાણીઓ માટે મોટરબોટ માટેનો રાખીશું. એટલે કે જે તળાવ મોટું હશે ત્યાં પક્ષીઓ સહેલાઈથી રહી શકશે, પોતાનો માળો બનાવી શકશે અને ઈંડા પણ મૂકી શકશે. એટલે તમારે આનો જવાબ તમે તમારી આકૃતિ બીના માપ પછી જ તમારે નક્કી કરવાનો છે. ચાલો હવે આગળ 157 પાન નંબર પર જઈએ. અરે વાહ બાળકો, અહીં તો એક મજાની વાર્તા છે, રાજાની વાર્તા, કે એક રાજા તેના સુથારો, એટલે કે એ 2 સુથાર હોય છે, એકનું નામ છે ચેગુ અને બીજાનું નામ છે અનાર. આ બંનેથી ખુશ હતો. કેમ ખુશ હતો? કારણ કે તેઓએ રાજા માટે ખૂબ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો, કે જુઓ અહીંયા રાજા બેઠેલો દેખાય છે. હવે આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતો હતો. હવે આ સોનું અને ભેટ કઈ રીતે આપે છે એ તમે અહીંયા જુઓ. રાજા ચેગુને વાત કરે છે કે ચેગુ, જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી છે. એટલે કે ચેગુને એવું કહેવામાં આવે છે કે ચેગુ, લે હું તને આ 100 મીટરનો તાર આપું છું અને આ તારથી તું જેટલી જમીન ઘેરી શકીશ એટલી જમીન હું તને દાનમાં આપીશ. ચેગુ તો ખુશ હતો. તેને 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. તેણે 10 મીટરની લંબાઈ અને 40 મીટરની પહોળાઈ માપનો એક લંબચોરસ બનાવ્યો અને તેનું ક્ષેત્રફળ થયું 400 ચોરસ મીટર થયું. હવે આ કઈ રીતે? કારણ કે 10 મીટરની લંબાઈ અને 40 મીટર પહોળાઈ, તો 40 ગુણ્યા 10 એટલે કે 40 દાન 400 ચોરસ મીટર. બરાબર ને? હવે ત્યારબાદ તેણે એક બીજી આકૃતિ બનાવી. 30 મીટર લંબાઈ અને 20 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો. હવે બાળકો તમે અહીંયા જોશો કે એની જોડે 100 મીટરનો તાર હતો. ઉપરની આકૃતિમાં તમે જોશો તો 40 ગુણ્યા 10 400 ચોરસ મીટર થયું, પણ એની પરિમિતિ કઈ રીતે? આપણો પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 10 અને 40 એટલે કે 50 ગુણ્યા 2 એટલે કે 100. એવી રીતે તમે નીચે જુઓ, બીજી આકૃતિ બનાવી છે એણે, કે તેમાં પણ 30 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ, એટલે કે 30 અને 20 50 અને 50 દુ 100 એટલે 100 મીટર તાર થઈ ગયો. હવે આનું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થયું? તો જુઓ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 30 ગુણ્યા 20 એટલે કે 3 દુ 6 અને 2 0 એટલે કે 600 ચોરસ મીટર. હવે શું તે પહેલા લંબચોરસ કરતાં વધારે છે? તો પહેલો લંબચોરસ કેટલા ચોરસ મીટર હતો? એનું ક્ષેત્રફળ કેટલું હતું? 400 ચોરસ મીટર. જ્યારે બીજો લંબચોરસ બનાવ્યો એ કેટલો થયો? 600 ચોરસ મીટર. એટલે કે હા, બીજો લંબચોરસ બનાવ્યો તે મોટો છે. જુઓ બાળકો, હવે આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે? તો અહીંયા આપણે પણ એને મદદ કરવી છે. તો ચાલો વિચારીએ. હવે તમે ઉપર જોશો તો 10 વત્તા 40 એટલે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો 50 મીટર થાય એવું એક બીજું આપણે જોઈએ કે જુઓ 10 અને 40 એટલે કે 50 થયું. બીજી એને આકૃતિ બનાવી એટલે કે 30 અને 20 એટલે કે 50 થયું. તો આવું બીજું એક આપણે માપ શોધીએ તો 25 વત્તા 25 એટલે કે 50 થશે ને, અને 50 ગુણ્યા 2 એટલે કે 100 મીટર થઈ ગયો. બરાબર? હવે અહીંયા 25 ગુણ્યા એટલે કે 25
મીટર માપનો એટલે એક બાજુનું માપ, આવી 4 બાજુનું માપ એટલે 25, 25, 25 અને 25 એટલે કે 100 મીટરનો તાર થયો. હવે આનું ક્ષેત્રફળ તો 25 ગુણ્યા 25 એટલે કેટલું થશે? 625. જુઓ, આ ત્રીજી આકૃતિનું પણ માપ પહેલી બે આકૃતિ કરતાં વધી ગયું. પરંતુ અહીંયા જુઓ તમે કે આગળ આ તમામ લંબચોરસનું ક્ષેત્રફળ કોનું વધારે છે? હવે તમે તમારા મિત્રો સાથે પણ આવી ચર્ચા કરવાની છે. અલગ અલગ તમારે પણ આવા લંબચોરસ ચોરસ દોરવાના છે. પણ હા, યાદ રાખવાનું છે એની પરિમિતિ આપણે કેટલી થવી જોઈશે? 100 મીટર. બરાબર. હવે જ્યારે ચેગુ આ બધું મથામણ કરતો હતો ત્યારે એની પત્ની એને મદદ કરવાની વિચારે છે અને બોલે છે કે ચેગુની પત્ની તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. અને તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. એટલે કે ચેગુની પત્ની હોશિયાર હતી. હવે આ તમને અગાઉ આપણે શીખી ગયા હતા, એ યાદ છે તમને? બાળકો, આપણે 155 પાન નંબર ઉપર 3 આકૃતિઓ બનાવી હતી અને એમાં એક વર્તુળ બનાવ્યો હતો, એક ચોરસ બનાવ્યો હતો અને એક ત્રિકોણ બનાવ્યો હતો. અને આ ત્રણેયનું પરિમિતિ 15 સેન્ટીમીટર હતી. બરાબર. એટલે કે 15 સેન્ટીમીટરની પરિમિતિવાળા 3 આકૃતિ બનાવી હતી. અને તેમાં સૌથી વધુ ક્ષેત્રફળ કોનું હતું? તો વર્તુળનું હતું. આ ચેગુની પત્ની જાણતી હતી. એટલે ખબર પડી ને કે કઈ રીતે વર્તુળનું ક્ષેત્રફળ વધી જાય છે. બરાબર ને? એટલે હવે ચેગુ લંબચોરસ શા માટે પસંદ ના કર્યો? કારણ કે એને વર્તુળમાં વધારે જગ્યા મળતી હતી. એટલે હવે ચેગુ રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે હું જમીનનો આ ટુકડો ઈચ્છું છું. એટલે કે આ ટુકડો લેવા માગું છું. અને તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. એટલે ચેગુએ રાજા પાસેથી 800 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન લે છે. હવે અનારનો વારો. રાજા અનારને કહે છે કે હવે હું તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. એટલે હવે અનારે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી આકૃતિનું જે પરિમિતિ થશે એટલા માપનું તેને સોનાનો તાર મળવાનો છે. એટલે હવે અનારે આના માટે કેટલીક આકૃતિઓ બનાવી છે. એક 40 મીટર ગુણ્યા 20 મીટર એટલે કે 40 મીટર એની લંબાઈ છે ને 20 મીટર એની પહોળાઈ છે. હવે એટલે 40 ગુણ્યા 20 એટલે કે 4 દુ 8 અને 2 શૂન્ય એટલે કે 800 ચોરસ મીટર એનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે આનો તાર કેટલો મળશે એને? તો જુઓ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 40 વત્તા 20 એટલે કે 60 અને 60 ગુણ્યા 2 એટલે કે 120 મીટર. હવે બી માપ. તો બી માપમાં તમે જોશો તો 80 મીટરની લંબાઈ છે ને 10 મીટરની પહોળાઈ છે. એટલે કે 80 દાન 800 એટલે કે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ તો થઈ ગયું. હવે આની પરિમિતિ કેટલી થાય છે? જુઓ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 80 વત્તા 10 એટલે કે 90 અને 90 દુ એટલે કે 9 દુ 18 અને 1 શૂન્ય એટલે કે 180 મીટર. હજુ પણ એને આકૃતિ એક બીજી નીચે બનાવી છે. એનું માપ તમે જુઓ તો 800 મીટર એની લંબાઈ છે અને 1 મીટર પહોળાઈ છે. એટલે કે 800 ચોરસ મીટર એનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે તેનો પરિમિતિ આપણે માપવાની છે. એટલે કે પરિમિતિ એટલે કે 800 વત્તા 1 એટલે કે 801 801 ગુણ્યા 2 એટલે કે 8 દુ 16 અને 1 શૂન્ય આવશે અને 1 દુ 2 એટલે કે 1602. વિચાર કરો તમે મિત્રો કે જ્યારે એક આકૃતિ બનાવે છે ત્યારે એને 120 મીટર તાર મળવાનો હતો. પછી બીજી બનાવી ત્યારે એને 180 મીટર થઈ. હવે ત્રીજી આકૃતિ બનાવી તો જુઓ 1602 મીટર તાર એને મળવાનો છે. પણ હજુ અનારને સંતોષ નથી એટલે એને ડી આકૃતિ બનાવી. તમે જુઓ બાળકો, અહીંયા તમે જોશો કે એની જે લંબાઈ હતી તે વધારતો જાય છે અને પહોળાઈ ઓછી કરતો જાય છે. એટલે કે શરૂઆતમાં પહોળાઈ 20 મીટર હતી, તેની તેણે 10 મીટર કરી, ત્યાંથી તેણે 1 મીટર કરી અને હવે તો જુઓ 0.1 મીટર એટલે કે શું કહેવાય 10 સેન્ટીમીટર કરી દીધી. બરાબર. હવે આનું તમે આપણે જે પરિમિતિ જોઈશું તો 8000 ગુણ્યા 2 એટલે કે 16000 મીટર થયા અને 0.1 ગુણ્યા 2 એટલે કે 0.2. હવે બાળકો જોશો તો અહીંયા તેની
પરિમિતિ એટલે કે 16,000.2 એટલે કે એને કેટલો તાર મળશે કે 16,000.2 મીટર સોનાનો તાર મળશે. હવે તમે સમજ્યા ને? રાજા તો બેહોશ થઈ ગયો અને રાજા કહે છે કે અરે હું આટલું બધું સોનું કેવી રીતે આપીશ. જોયું બાળકો, અનાર કેટલો હોશિયાર નીકળ્યો કે એને તો માત્ર 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી આકૃતિ બનાવવાની હતી, પણ જેમ 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 તે તેની પહોળાઈ ઓછી કરતો ગયો એટલે કે જેમ જેમ એની લંબાઈ વધતી ગઈ તેમ તેની પરિમિતિ વધતી ગઈ. ક્ષેત્રફળ માત્ર 800 ચોરસ મીટર રાખવાનું હતું અને એને 800 ચોરસ મીટરની મર્યાદામાં 16,000.2 મીટર તાર લીધો. એટલે આવો કેટલો હોશિયાર. આવી રીતે ગણિતમાં તમે પણ આવી રીતે મહાવરા કરતા રહેશો તો તમને પણ ક્ષેત્રફળ અને પરિમિતિનો સાચો ખ્યાલ આવી જશે.